રંપામ્પા રા. યસ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો. બેટા આજે હું તમને એવા મોસ્ટ આઈએમપી 3 માર્ક્સના પ્રશ્નો વિજ્ઞાનના આપવાનો છું જે મોટા ભાગના પ્રશ્નો આપણી વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાવાના છે વાલા. અને એમાં પણ હવે નજીક આવી રહે છે. અને સર બધા ચેપ્ટર કરશું? ના, તો જે ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બધા વીણીને તમારા માટે ભેગા કર્યા છે. અને બેટા એ મોટા ભાગના પ્રશ્નો તમારા પરીક્ષામાં ટપકી પડવાના છે. તો સર કયા છે? તો ચલો જોઈ લઈએ બેટા 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિજ્ઞાનના કયા છે. જોઈ લઈએ. જો બેટા હજુ સુધી તમે અમારી વોટ્સએપ ચેનલ, અમારી પીડબ્લ્યુ ની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો આજે જ ડાઉનલોડ કરી દો, કેમ કે તમને ત્યાં બધું જ મળી રહેવાનું છે. બેટા વન શોટ પણ મળી રહેવાના, એકદમ ફ્રી. તો આજે જ ડાઉનલોડ કરો. કયા છે ચલો જોઈ લઈએ. પહેલું, ઘન પદાર્થના ગુણધર્મ એટલે કે લાક્ષણિકતા જણાવો અને પ્રવાહી પદાર્થના ગુણધર્મો એટલે કે લાક્ષણિકતા જણાવો. ઉનાળામાં શા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ? દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો. અને બીજું તમને કહી દઉં, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273, અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન ઓછા 273. આના પરથી પણ એક્ઝામ્પલ પૂછાશે, તો આ પણ તમારે તૈયાર કરી દેવાનું છે વાલા. પછી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા જણાવો. રાસાયણિક સૂત્રો અને આણ્વીય દળ, આ તો ખાસ તૈયાર કરજો. રાસાયણિક સૂત્રો બનાવવા અને આણ્વીય દળ શોધવાનું ખાસ તૈયાર કરો. ખાસ તૈયાર કરવાનું છે વાલા, ખાસ તૈયાર કરવાનું છે. ક્લિયર છે વાલા? આગળ જોઈએ બેટા. તફાવત 3 મુદ્દા આપવાના છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના. સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર જણાવવાના છે. સમસાંદ્ર, અધિસાંદ્ર અને અધોસાંદ્ર દ્રાવણ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની નામ નિર્દેશિત આકૃતિ પૂછાઈ શકે છે. વનસ્પતિ રસધાની અને પ્રાણી રસધાની સમજાવો, એ પણ 3 માર્ક્સ માટે આઈએમપી છે. અંતઃકોષ રસઝાડની રચના, સ્થાન અને કાર્ય જણાવો, આ પણ 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ ધ્વનિ તરંગ માટે બેટા તરંગ લંબાઈ, આવૃત્તિ અને આવર્તકાળની વ્યાખ્યા લખો. કોઈ પણ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ છે તથા તરંગ લંબાઈ 35 સેન્ટીમીટર છે, તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે શોધવાનું છે. એક્ઝામ્પલ છે. પરાધ્વનિના ઉપયોગો જણાવો, એ પણ તમારે તૈયાર કરવાનો છે. ટૂંક નોંધ લખો પડઘો અને ટૂંક નોંધ લખો અનુરણ. તો બેટા આ પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે ધ્વનિવાળા ચેપ્ટરમાંથી. જોઈ લેજો એકવાર, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને તમને બેટા મેં તમને કીધું કે ભાઈ વોટ્સઅપ ચેનલની બેટા ડિસ્ક્રિપ્શન લિંક નીચે આપેલી છે, આજે જ જોડાજો. તમને ત્યાં આની પીડીએફ ની લિંક મળી જવાની છે વાલા. આગળ જોઈએ બેટા. દેશી ખાતર અથવા રાસાયણિક એટલે કે રસાયણ ખાતર એટલે શું? તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો. ટૂંક નોંધ લખો મધમાખીઓ છે. નિંદણ એટલે શું? નિંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીત જણાવો. સમજાવો. મરઘા પાલનમાં નિવાસ આહાર અને રોગોના નિયંત્રણ પર વિશેષ કાળજી રાખવી પડે છે. પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસસ્થાનની માહિતી આપો. દ્રાવણ અને દ્રાવ્યને ઉદાહરણ આપી સમજાવો. દ્રાવણના ગુણધર્મો જણાવો. નિલંબનના ગુણધર્મો જણાવો. કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો. તફાવત આપો. મિશ્રણ અને સંયોજન ખાસ તૈયાર કરવું. ધાતુ અને અધાતુના ગુણધર્મો જણાવો, આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક્સમાં ધાતુ અને અધાતુના ગુણધર્મો અને તફાવત પણ 2 માર્ક્સમાં આઈએમપી છે. આગળ બેટા મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશીની રચના અને કાર્ય સમજાવો, આ તો ખાસ તૈયાર કરવી. અને બીજી જલવાહક અને અનવાહક પેશીની રચના, આ 5 પેશીઓ ખાસ તૈયાર કરવી. અને છેલ્લી છે ચેતા. આ 6 પેશીઓ તમારે આ 6 તૈયાર કરવાની છે. વેરી મોસ્ટ આઈએમપી છે. આમાંથી જ પૂછાશે. ચેતાકોષની નામ નિર્દેશન સાથે આકૃતિ દોરો. બરાબર? ચેતાકોષની આકૃતિ પણ તમને બેટા વેરી મોસ્ટ આઈએમપી છે. અને એક બીજો છે તફાવત કાસ્તી અને અસ્થિનો પણ પૂછાઈ શકે છે. બરાબર છે? તો એ પણ તફાવત 2 માર્ક્સ માટે તમે તૈયાર કરી શકો છો. એ 4 માર્ક્સમાં પણ પૂછવાની સંભાવના છે. અહીંયા જીની કહે છે ભાઈ આ પ્રશ્નો તૈયાર કરવાનું ભૂલતા નહીં. તમે આ તૈયાર કરવાનું ભૂલતા નહીં. તો આટલા બેટા તમે પ્રશ્નો તૈયાર કરશો એટલે તમારા 3 માર્ક્સના મોટા ભાગના પ્રશ્નો આમાંથી જ મળી રહેવાના છે વાલા.